જ્યાં પહાડો ચીરતા પાણી પણ બરફ બની જાય, ત્યાં લાકડી અને દંડાની મદદથી મા ભારતીના સપૂતોએ 300 ચીનીઓને તેમની ઓકાત બતાવી દીધી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. આજે વાત એ જ તવાંગની કરવી છે, જેની કહાની સાંભળીને આખો દેશ કહી રહ્યો છે, ભાગ ડ્રેગન ભાગ. તવાંગ ઘર્ષણની કહાની વચ્ચે એક વિડીયો પણ સામે આવ્યો છે, જેને જોયા બાદ દુશ્મન પણ કહી ઉઠે, આવી હિન્દી સેના, ભાગો બાપરે ભાગો. જી હા, 12,000થી પણ વધુની ઊંચાઈ, એટલે કે 12,000 ફૂટથી પણ વધુની ઊંચાઈએ સીમાડા સાચવીને ઉભેલા ભારતના સિપાહી, આ સપૂતો પોતાની શૂરવીરતાનો પુરાવો આપી રહ્યા છે. પણ જ્યારે પાડોશી ચીન હોય ત્યારે આ સતર્કતા સવાઈ કરવી પડે છે, કેમ કે એક તો વિસ્તારવાદી નીતિ અને એમાં પણ લોહીમાં, એના કરતાં પણ આગળ કહીએ તો ડીએનએમાં દગાબાજી. કોણ જાણે ક્યારે આવી ચડે, અને આવું જ થતું આવ્યું છે છેલ્લા કેટલાય વર્ષોથી. ચીન પોતાની ચાલબાજીમાંથી બાજ નથી આવતું અને દર વખતે મોઢાની ખાઈને પાછું પોતાની હદમાં જઈને છુપાઈ જાય છે. છટા 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 કોરોના હોય કે ગલવાન હિંસા, ચીન પર હંમેશા જુઠ્ઠાણા ફેલાવવાનો અને સત્યને છુપાવવાનો આરોપ લાગતો આવ્યો છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશો જ નહીં, પણ તેના નાગરિકો પણ ચીન પર દમનકારી શાસન ચલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. કોરોના કાળ દરમિયાન સમગ્ર વિશ્વએ જોયું કે કેવી રીતે ચીનના નાગરિકો માટે સાચું બોલવું પણ મુશ્કેલ બન્યું. વિવાદાસ્પદ ઝીરો કોવિડ નીતિ સામેના ચીનના આંતરિક વિરોધને દબાવવા માટે સતત પ્રયાસો થતા જોવા મળ્યા, જેનો આશય માત્ર એટલો જ હતો કે તેનું જૂઠ દુનિયા સામે ન આવે. અને આવું જ ચીન ફરી એકવાર કરી રહ્યું છે. 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગમાં થયેલી અથડામણને લઈને જુઠ્ઠાણાનો સહારો લઈ પોતાના નાગરિકોને ચીન ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહ્યું છે. પણ તાનાશાહ જિનપિંગ એ ભૂલી ગયો છે કે આ હિન્દુસ્તાન છે, તેના ટુકડા પર નિર્ભર રહેનારો કોઈ પ્રદેશ કે દેશ નથી. તવાંગની હિંસાને લઈને ચીને દુનિયા સામે એક અલગ જુઠ્ઠાણું રજૂ કરવાનો પ્રયાસ કર્યો, પણ ભારતીય સેનાએ તવાંગના સત્યને રજૂ કરીને ચીનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો. ટીવી સ્ક્રીન પર દેખાતા આ વિડીયોને લઈને દાવો કરાઈ રહ્યો છે કે હિન્દની સેનાનું આ પરાક્રમ 9 ડિસેમ્બરનું છે અને સ્થળ અરુણાચલ પ્રદેશનું તવાંગ છે, કે જ્યાં ભારતીય સેનાની 3 બટાલિયનના જાબાઝોએ 300 ચીની સૈનિકોને ખદેડી મૂક્યા. વચ્ચે કાંટાળી સરહદ છે અને બંને તરફ હાથમાં લાકડીઓ અને દંડા લઈને ઉભેલા સૈનિકો છે. સામેની તરફ ચીની સૈનિકો છે, આ તરફ મા ભારતીના સપૂતો છે, જે જિનપિંગની વિસ્તારવાદી સેનાને આગળ વધતા રોકી રહ્યા છે. કોઈ દંડા મારી રહ્યું છે તો કોઈ પથ્થર મારી રહ્યું છે, અને ચીનના 5 ફૂટિયાઓને આગળ વધતા રોકી રહ્યું છે. વિડીયો જેમ જેમ આગળ વધતો જાય છે, તેમ તેમ ઘર્ષણ વધુ હિંસક બનતું જાય છે. છટા 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 અને હિન્દની સેનાના પ્રહાર સામે ચાઇનીઝ સેનાનું ટકવું મુશ્કેલ બનતું જાય છે. એક બાદ એક ચીની સૈનિક આગળ વધવાના બદલે જીવ બચાવીને ભાગતો નજરે પડે છે. કોઈ લથડિયા ખાઈને ભાગે છે તો કોઈ દોટ મૂકીને જતો રહે છે. અને છેલ્લે ચીનીઓને ભગાડવાનો જશ્ન મા ભારતીના સપૂતો કંઈક આ રીતે મનાવે છે. ચીન અને ભારતની સેના વચ્ચેના ઘર્ષણનો આ વિડીયો 9 ડિસેમ્બરે તવાંગમાં થયેલા ઘર્ષણનો જ છે કે કેમ તેની સત્તાવાર પુષ્ટિ કરવી મુશ્કેલ છે, કેમ કે આ વિડીયો ભારતીય સેના દ્વારા જાહેર નથી કરાયો. આ વિડીયો ક્યારનો છે એની પુષ્ટિ નથી થઈ શકતી, પણ માં ભારતીના વીરોના શૌર્યનો આ વિડીયો હોવાની પુષ્ટિ ચોક્કસ થઈ રહી છે. અને એટલા માટે જ દેશ ગર્વથી કહી રહ્યો છે
કે એલએસી પર ચીન જ્યારે પણ અવળચંડાઈ કરે છે ત્યારે આ જ રીતે માર ખાઈને ભાગવા મજબૂર થાય છે. તેમ છતાં ચીન છે કે સુધરવાનું નામ નથી લેતું. ગલવાનમાં મોઢાની ખાધા બાદ પણ ચીની સેનાએ ષડયંત્રનો વધુ એક મોરચો ખોલ્યો અને તવાંગમાં પણ ચીનને એ જ સબક મળ્યો જે 2 વર્ષ પહેલા ગલવાનમાં મળ્યો હતો. હકીકત એ પણ છે કે આપણી સામે ચીનની આ પ્રકારની અવળચંડાઈ ગણી ગાંઠી જ આવે છે, પણ એલએસી પર ચીની ષડયંત્ર અનેક ગણું થઈ રહ્યું છે, જેનો પુરાવો ખુદ પૂર્વ આર્મી ચીફ જનરલ MM નરવણેએ આપ્યો છે. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં MM નરવણેએ કહ્યું કે ચીની સેના દર વર્ષે આ પ્રકારની હરકત કરે છે અને દર વખતે માર ખાઈને જતી રહે છે. This is not only of 2020, they try to come every year. And every year they make 2-3 such attempts to come and they're rebuffed every time. Is that the level that PLA has gone down to? Yeah. Hooliganism and street fighting? Or they're a professional 21st century army. On one side they try to show their technological prowess. On the other side they're coming with barbed wire clubs. It is ridiculous. India as a country showed to the world that it is possible to take on that neighborhood bully. So this, I can say that with utmost confidence to the entire nation that we will always be ready to face whatever is thrown at. પણ ચીનની આ ચાલબાજી ભારત કોઈ કાળે સાંખી લે તેમ નથી. સરહદ પર રખેવાળી કરતામાં ભારતના રખેવાળોના અદમ્ય સાહસનો પુરાવો દુનિયા આખી જોઈ રહી છે. એટલું જ નહીં, ખુદ ચીન પણ શાંતિ કરવા લાગ્યું છે અને એટલા માટે જ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN દ્વારા એલએસી પર વધતા તણાવને લઈને નિવેદન જાહેર કરવામાં આવ્યું છે અને બંને દેશને વાતચીતથી સમાધાન લાવવાની અપીલ કરવામાં આવી છે. જો કે મહાશક્તિ અમેરિકાએ પણ ખુલીને ભારતને સમર્થન જાહેર કર્યું છે. અમેરિકાનું વિદેશ મંત્રાલય હોય કે રક્ષા મંત્રાલય કે પછી વ્હાઇટ હાઉસ, તમામે તવાંગ મુદ્દે નિવેદન આપતા ભારતને સમર્થન જાહેર કર્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત અમેરિકાનો રણનૈતિક દોસ્ત છે, તો રક્ષા મંત્રાલયે કહ્યું કે ઘૂસણખોરી કરવી એ ચીનની આદત છે. ચીન અવારનવાર ઘૂસણખોરીના પ્રયત્નો કરે છે. તો વ્હાઇટ હાઉસે કહ્યું કે એલએસીની સ્થિતિ પર અમેરિકા સતત નજર રાખી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે સહયોગીઓનું ધ્યાન રાખીએ છીએ. તો રક્ષા મંત્રાલયે કહ્યું એલએસી પર ચીન બાંધકામ વધારી રહ્યું છે. સાથે જ વ્હાઇટ હાઉસે પણ કહ્યું કે વાતચીતથી વિવાદનો ઉકેલ લાવવો જોઈએ. વધુમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે ઘૂસણખોરી દ્વારા સ્થિતિ બદલવાનો અમે વિરોધ કરીએ છીએ. રક્ષા મંત્રાલયે પણ કહ્યું કે અમેરિકાના સહયોગીઓ સામે ઉશ્કેરણીવાળી કાર્યવાહી થઈ રહી છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે અમે સતત ભારતના સંપર્કમાં છીએ. તાજેતરમાં જ અમેરિકા અને ભારતની સેનાએ એલએસીથી અંદાજે 100 કિલોમીટર દૂર ઉત્તરાખંડમાં કરેલા યુદ્ધાભ્યાસથી ચીનના પેટમાં તેલ રેડાયું છે અને હવે તવાંગ મુદ્દે અમેરિકાએ ખુલીને ભારતને સમર્થન કરતા ડ્રેગનના આકાની ઊંઘ ઉડવી સ્વાભાવિક છે. અને આવું જ કંઈક એલએસી નજીક ચીનમાં પણ જોવા મળી રહ્યું છે. અરુણાચલ પ્રદેશથી અંદાજે 155 કિલોમીટર દૂર શિગાત્સે એરપોર્ટ પર ચીની લડાકુ વિમાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ચીને અહીં અનેક ડ્રોન્સની તૈનાતી કરી દીધી છે. અમેરિકા દ્વારા જાહેર કરાયેલી આ 11 ડિસેમ્બરની સેટેલાઇટ તસવીર છે, જેમાં AWE-C એરક્રાફ્ટ જોવા મળી રહ્યા છે. સાથે જ ફાઇટર અને AWE-C એરક્રાફ્ટ પણ છે. રનવે નજીક અનેક ડ્રોન દેખાય છે અને હેંગરમાં ડ્રોન છુપાવવામાં આવ્યા છે. ચીન અહીં એ રીતે સૈન્ય હથિયાર એકઠા કરી રહ્યું છે કે જાણે તે યુદ્ધની તૈયારી કરી રહ્યું હોય, જેના પરથી ચીન માટે એવું કહેવું જરા પણ અયોગ્ય નહીં ગણાય. લાતો કે ભૂત કભી બાતો સે નહીં માનતે. અને એટલા માટે જ ચીનને ગલવાંગ અને તવાંગ સ્ટાઇલમાં જવાબ આપવામાં આવે. देखिए, पहले तो चीन की ग्रैंड स्ट्रेटजी समझने की जरूरत है, जो माओ से तुंग के ज़माने से है. वो क्या है? 1 palm 5 finger स्ट्रेटजी. और फिंगर्स क्या क्या हैं? सिक्किम, भूटान, नेपाल, अरुणाचल प्रदेश और लद्दाख. अरुणाचल प्रदेश एक फिंगर है 5 फिंगर में से. उसको तिब्बत को तो ले लिया, अब 5 फिंगर को चीन लेना चाहता है. अब उसके इस ग्रैंड स्ट्रेटजी से उसका स्ट्रेटजी निकलता है. और क्या है स्ट्रेटजी? विस्तारवाद. क्या है स्ट्रेटजी? 2 कदम आगे 1 कदम पीछे. और क्या स्ट्रेटजी है? सलामी स्लाइसिंग टेक्निक. ये सब उसकी स्ट्रेटजी है. आप चीन कितना बार हमको धोखा दिया है 1962 के लेके. पंचशील हुआ, क्या हुआ? सम्मान हुआ. 1996 का एग्रीमेंट, 2012 का WMCC, स्पेशल रिप्रेजेंटेटिव मैकेनिज्म, उस पर कोई फ़र्क पड़ा? कोई फ़र्क नहीं पड़ा. तो चीन को, चीन की जो ये
चीन की जो सोच है उसके उसके सोच में कोई परिवर्तन नहीं आएगा। तो हमको क्या करना चाहिए? हम मेरी अपनी जो सोच है, और हो सकता है कुछ लोग मेरे से डिफ़र करें, कि वक्त आ गया है कि अब अभी तक हम लोग रिएक्शन कर रहे थे। चीन घुसता है, हमारी सेना मजबूत है, उसको फेंक देती है पीछे। लेकिन अब हमको ऑफेंसिव मोड में आना चाहिए, ये मेरी सोच है। कैसे? कि जैसे चीन पॉइंट ए पे घुसता है अंदर, तो हमको पॉइंट सी के डी पे 10 किलोमीटर अंदर घुस जाना चाहिए, ताकि यहाँ का प्रेशर वहाँ डिफ्लेक्ट करें। और देखिए, तुलसीदास ने क्या कहा था, बिन भय होत न प्रीत गोसाई, बिना भय के प्रीत नहीं होता है। तो चीन के मन में भय क्रिएट करना पड़ेगा कि मैंने ऐसा किया तो इसका रिजल्ट क्या क्या हो सकता है, कहाँ कहाँ हिंदुस्तान की फौज घुस सकती है, ये करना पड़ेगा। ભારત પણ ચીનની ચાલબાજી પર ન માત્ર નજર રાખી રહ્યું છે, પણ ચીનને તેના દરેક કદમનો જડબાતોડ જવાબ આપવાની તૈયારી પણ કરી રહ્યું છે. કેમ કે ચીનની તૈયારીઓ સામે ભારત પણ પોતાની વાયુસેનાની તાકાતનો પરચો આપવાની તૈયારી કરી ચૂક્યું છે. 15 અને 16 ડિસેમ્બર એમ 2 દિવસ સુધી ઇન્ડિયન એરફોર્સ પૂર્વી સેક્ટરમાં 2 દિવસીય યુદ્ધ અભ્યાસ કરશે. આ યુદ્ધ અભ્યાસમાં તેજપુર, જોરહટ, હાશીમારા અને ચબુઆ એરબેઝનો ઉપયોગ થશે, જેમાં ચારેય એરબેઝ પરથી લડાકુ વિમાન, ટ્રાન્સપોર્ટર, એરક્રાફ્ટ, સેનાના હેલિકોપ્ટર અને યુએવીની તાકાતનો પરચો જોવા મળશે. આ યુદ્ધાભ્યાસ પહેલેથી જ નક્કી હતો, માટે તવાંગ વિવાદ સાથે આ યુદ્ધાભ્યાસને સાંકળવો યોગ્ય નહીં ગણાય. પણ ચીનની મંશા જાણવી જરૂરી છે, કેમ કે છેલ્લા કેટલાક વર્ષોથી ચીન એલએસી પર સતત અવળચંડાઈ કરતું આવ્યું છે. चाइना की फ्रस्ट्रेशन के कई कारण हैं। पहला, जो एयरपोर्ट अरुणाचल प्रदेश में आया, जो 25 किलोमीटर ईटानगर से आप पहुंच सकते हो, इंफ्रास्ट्रक्चर डेवलप हुआ है। डीआरडीओ को बॉर्डर रोड्स को फाइनेंशियल पावर्स डीजी को बढ़ाया गया है। इंफ्रा की तेज गति से चला है। एडवांस लैंडिंग ग्राउंड बढ़ा है। मोदी जी का अंतर्राष्ट्रीय स्तर पर छवि, मोदी जी की G20 की प्रेसिडेंसी, मोदी जी की SCO की प्रेसिडेंसी, मिस्टर बाइडेन दूर से प्रणाम करते हैं, और वो जैसे गांव में हम बड़े बूढ़े को प्रणाम करते थे, वो आशीर्वाद देते थे, मोदी जी आशीर्वाद मुद्रा में हैं। तो ये सब क्या दिखाता है? हिंदुस्तान का बढ़ता हुआ कद। जो चीन चाहता था हिंदुस्तान को कमज़ोर करो, और साउथ एशिया में पहले अपना पूरा हुकूमत दबाव बनाओ, फिर विश्व पे राज करो, वर्ल्ड पावर नंबर 1 बनो। वो जानता है साउथ एशिया में सिर्फ और विश्व में सिर्फ एक देश है जो उसको चुनौती दे सकता है, जो हमने गलवान में साबित किया। तो ये चीन का भय है। ये भय उसको प्रेरित करता है कि शैडो बॉक्सिंग करते रहो। लेकिन अब वक्त आ गया, शैडो बॉक्सिंग का नहीं, हम शैडो बॉक्सिंग नहीं करेंगे, हम उसको नॉकआउट पंच देंगे. જેના પરથી એક વાત તો નક્કી છે કે ભારતને નબળું જોવાની ઈચ્છા રાખનાર ડ્રેગન વિશ્વમાં ભારતની વધતી શાખ જોઈ નથી શકતું, અને એટલા માટે જ એલએસી પર ચીન છમકલા વધારી રહ્યું છે. પણ ભારતની વધતી શાખની અત્યારે દુનિયા પણ દીવાની છે, ત્યારે ચીનની આ હરકતો એલએસી પર આવનારા દિવસોમાં વધશે એ પણ શક્ય છે, અને ચીનના દરેક એક્શનનું રિએક્શન પણ જબરજસ્ત જડબાતોડ મળશે એ પણ નક્કી છે. छठा 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 બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તવાંગમાં ચીની ફોજના 300 સૈનિકોને ભારતીય સેનાના જાબાજોએ લાકડી અને દંડાની મદદથી ભગાડી દીધા. પણ રાજનેતાઓને દેશના જવાનોના શૌર્ય પર ભરોસો નથી થતો, અને કદાચ એટલા માટે જ કોંગ્રેસથી લઈને શિવસેના અને AIMIMના નેતાઓ કહી રહ્યા છે ચીન સતત ભારતની જમીન પર કબજો કરી રહ્યું છે અને સરકાર જુઠ્ઠાણા ફેલાવી રહી છે. તો સામે રક્ષામંત્રીથી લઈને ગૃહમંત્રી સૌ કોઈ કહી રહ્યા છે કે ઈંટનો જવાબ પથ્થરથી અપાઈ રહ્યો છે. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે સેનાના શૌર્ય પર રાજનીતિ કેમ? તવાંગ વિવાદ પર એક સૂરમાં સૂર ન મેળવી શકાય? શું બધા જ એક સાથે મળીને ન કહી શકે ભાગ ડ્રેગન ભાગ? 2017 પૂર્વમાં ડોકલામ. પશ્ચિમમાં ગલવાન.
2022 પૂર્વમાં તવાંગ. छठा 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 લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે એલએસી પર ચીનની ઘૂસણખોરીનો આ પૂર્વ પશ્ચિમ ખેલ રોકાવાનું નામ નથી લેતો. જૂન 2017માં ડોકલામમાં ઘૂસીને ચીન રસ્તો બનાવી રહ્યું હતું ત્યારે ભારતીય જવાનોએ રોક્યા તો વિવાદ વધ્યો અને બાદમાં બંને સેના પાછળ હટી. પણ ચીન ફરીથી રસ્તા બનાવવા લાગ્યું. જૂન 2020માં ગલવાનમાં ચીને ભારતીય સેના પર પીઠ પાછળ વાર કર્યો જેમાં ભારતના 20 જવાન શહીદ થયા. સામે ચીનના પણ 35 થી 40 સૈનિકો મોતને ભેટ્યા. બાદમાં બંને દેશોએ પોતાની સેના પાછળ હટાવવાનો દાવો કર્યો પણ ભારતના ફિંગર વિસ્તારમાં ચીની અડચણ યથાવત જોવા મળી અને હવે ડિસેમ્બર 2022માં તવાંગમાં 300 ચીની ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવા આવ્યા જેને ભારતીય જવાનોએ મારીને ખદેડ્યા અને હવે બંને દેશ તરફથી શાંતિની અપીલ કરવામાં આવી રહી છે. હવે આ તાજેતરનો ફોટો જોઈ લો. અરુણાચલ પ્રદેશ સ્થિત એલએસી થી માત્ર 155 કિલોમીટર દૂર ચીને શિગાત્સે એરપોર્ટ બનાવ્યું જ્યાં ફાઇટર જેટ્સ, અર્લી વોર્નિંગ જેટ, યુએવી છે જે ઓછા સમયમાં આસપાસના વિસ્તારમાં હુમલો કરી શકે છે. એટલે કે ચીનની તૈયારી પૂરી છે. ચીન વારંવાર ઘૂસણખોરી કરી રહ્યું છે. સરહદ પર ભારતીય સેના પણ તૈયાર છે. ચીનને જડબાતોડ જવાબ મળી રહ્યો છે પણ દેશની રાજનીતિમાં ઉઠી રહેલા સવાલોના જવાબ નથી મળતા. आप कोई भी उदाहरण ले लीजिए इस दुनिया में जहां पे किसी देश की सीमा पर आक्रमण हुआ है, देश के जवानों का शहादत हुआ है और उस देश का नेता चुप बैठा हुआ है, उस देश का नेता सदन में उस बात को उठाने से वो पीछे मुकरता है. कहीं नहीं देखा हमने. लेकिन अफसोस की बात है आज इस हमारे देश में जब हमारी सीमा पर आक्रमण हो रहा है, हमारी जवानों की शहादत हो रही है, जवान आप वो मजबूती से हमारी सीमा को सुरक्षित कर रहे हैं, प्रधानमंत्री मोदी जी, प्रधान सेवक आज चुप है. सबसे पहले तो जो स्टेटमेंट था वो स्टेटमेंट अधूरा था. उसमें ये जानकारी नहीं दी कि ये अग्रेशन क्यों हुआ, क्यों इस तरीके के क्लैशेस हुए, क्यों ये ऐसी नौबत आई और क्यों ऐसा है कि बार बार चाइना की तरफ से ये अग्रेशन दिख रहा है. उन्होंने ये तक जवाब नहीं दिया कि 9 तारीख को ये घटना हुई है और हमारी सरकार बिल्कुल चुप बैठी हुई थी जब तक एक अखबार ने इसके बारे में खुलासा नहीं किया. छठा 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 कैसे 18,000 फीट नीचे से ऊपर आकर चीन हमला करते हैं हमारी भारत की फौज के ऊपर, हमारी जमीन में कैसे आता है? क्यों आप पिछले 2 हफ्ते में कि हमने इंडियन एयरफोर्स के एयरक्राफ्ट को स्क्रैम्बल क्यों किया जब चीन के एयरफोर्स घुसना चाह रही थी उसी जगह पर? तो ये सरासर इनकी नाकामी और झूठ बोल रहे हैं. भाई लेके जाइए ना हमको, चलिए पूरे ऑल पार्टी लेके जाइए उस जगह पर जहां पर क्लैश हुआ, लेके जाइए हमको डेमसाक और डेमचौक में, देखते हैं क्या हो रहा है वहां पर. आप तो सरेंडर कर चुके हैं चीन को, आप तो बोलते ही नहीं है कुछ चीन के बारे में. कहाँ क्लैरिफिकेशन है? अरे अपना स्टेटमेंट पढ़ा चले गए. क्लैरिफिकेशन तो हम पूछ रहे थे, क्लैरिफिकेशन के लिए वो तैयार नहीं थे. पहले तो हम चर्चा पूछे, चर्चा को भी तैयार नहीं. इसका मतलब डेमोक्रेसी में जो कुछ भी चीज़ें होती हैं वो चर्चा से ही सॉल्व होती है और हम वो जो चर्चा करके बताना चाहते हैं या कुछ स्टेटमेंट देके हम उसमें क्या कमियां हैं और हमारे पास जो इन्फॉर्मेशन है वो शेयर करना चाहते थे, लेकिन उन्होंने छोड़ दिया.